તો ગાઈઝ જાન નીકળી ગઈ છે અને અમે હવે નીકળી રહ્યા છીએ. તો તમે જોઈ રહ્યા હો જયદીપભાઈ બાઇક સાફ કરી રહ્યા તો વિચાર કર્યો કે બાઇક લઈને જ જઈએ, કેમ કે આપણે બપોરે પાછું આવવાનું હોય. તો અહીંયાથી 2 કલાક થાય જતા, બહુ ટાઈમ લાગે એવું નથી, એટલે વિચાર્યું કે બાઇક લઈને જ જઈએ, બાઇકમાં થોડું સારું રહે. તો તમે જોઈ શકો મહેમાન આવી જાય શંભુવા, હું તૈયારી કરી દીધી હવે નીકળવાની. તો બ્લોકમાં જોડ્યા રહેજો. હા તો કાંઈ હવે નીકળી રહ્યા છીએ. ફાઇનલી ચા પી લીધી, ચા નાસ્તો કરી લીધો. તમે કઈ જઈને તો મોડું થયું અમે, જમવાનો ટાઈમ હોય ના હોય એના કરતા હું નીકળી રહ્યા છીએ. તો તમે જોઈ શકો તો આપણે નીકળી રહ્યા છીએ, બધા સંબંધી છે. તો ગાઈસ ફાઇનલી આપણે મહેસાણા પહોંચી જઈએ અને આપણે જવાનું છે પાસરિયા ગામ. પાસરિયા ગામ કે આવી ખબર નથી, પણ આપણે લોકેશન પર પહોંચી જઈશું. પાસરિયા ગામમાં જોન થઈ ગયા. મહેસાણામાં ટ્રાફિક થયો રાધનપુર ચોકડીથી છે ડેરી સુધી, તો આવી ગઈ દૂધસાગર ડેરી, તમે જોઈ શકો. આપણે ફૂલ ઉતરી રહ્યા છીએ. દૂધસાગર ડેરી આવી મહેસાણામાં મોટામાં મોટી ડેરી હોય તો દૂધસાગર ડેરી, જોઈ શકો છો. તો વિમાન પણ અહીંયા ઉડે છે, કે જે કોઈ શીખવાવાળા હોય એ શીખતા હોય છે અહીંયા, તમે જોઈ શકો. અને આવી ગઈ મહેસાણા દૂધસાગર ડેરી. તો મિત્રો જોઈ શકો રાઇડર જોઈ છે અમારા મોરી મોરી, અને હવે પણ થોડા છીએ જ. તમે જોઈ શકો રાઇડરો જઈ રહ્યા છે, અને આપણે તો એમના તોલન ના આવીએ કે આપણે પોકેટ કે ના, કંઈ એવાનો બાઇક જ એવો થતો હોય, એમનો બાઇક એવો જ હોય. હાલ આ છે મહેસાણાનો બોયરા પુલ, તમે જોયો હોય તો કદાચ રાધનપુર ચોકડી બહાર નીકળતા ભમરી નાળું, કોને કે ભમરી નાળું કહેવામાં આવે ભાઈ. આવો મરી આવો આવો મરી આવો. મિત્રો ફાઇનલી આપણે લઈને જવાનું આવ્યા છીએ. તમે જોઈ શકો આ છે પાસરિયા ગામ, તમે જોઈ શકો છો. વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ બતાવતા રહેજો. ફાઇનલી ગાડી આપણે પહોંચી જઈએ. તો પહોંચી જાય આપણે પાસરિયા ગામ. પાસરિયા ગામ પહોંચી જાય ભાઈ, તમે જોઈ શકો રામપુરા પાસરિયા ગામ જોઈ શકો. આવી જાય જમણવાળાનું જોઈ શકો. વરરાજાનું વર તળાવ કરવામાં આવ્યો. જોઈ શકો મહેમાન મહેમાન. તો ભાઈ આપણે જઈ રહ્યા છીએ જમવા જવાનું ને, જમવા જઈ રહ્યા છીએ. તો આપણે જઈ રહ્યા છીએ જમવા. તમે જોઈ શકો જમવાનો ટાઈમ થઈ ગયો, આપણે જમી લઈએ. જો આપણે ડીશ લઈ લઈએ પેલા તો. સાફ કરું દાબી હો. તો મિત્રો તમે જોઈ શકો લાઈનમાં જોડાઈ ગયા આપણે. આ તો ડિસન્ટ નહીં લે. બસ
તો મિત્રો બધા જમવા બેસી જાવ. તમે જોઈ શકો છો આપણે જાન લઈને આવી ગયા છીએ. આપણે આ સગુન બધા જમવા બેસીએ એના ત્યાં ધૂળડી. તમે જોઈ શકો બધા સંબંધી જમવા બેસીએ. જોન લઈને આવ્યા ત્યાં અને અમે પણ બેસી જઈએ તેજમલ છીએ બધા. તો જોઈ લો તુષારનું જોમ જોવો યાર જમવા બેઠાઈએ તેજમલ છે કાતી બ્લોકમાં હતા. જોવા ખાલી જવા હોય આ તો ડિસ્કારા બોલાવે છે. જયદીપજી બધા જયદીપજી શિવજી ને પેલા છે શંભુવા અને આપણે છીએ બહુ જમી લઈએ. જમવામાં દાળ ભાતને રાતે હતું એવું જ છે. અને ચમચી તો ખોટી લાવીએ કોઈ સદ નહીં. એક મહેમાન કી બાસુંદી એટલે ચમચી લઈને આવ્યા આપણે પણ કોઈ કોમ આવી નહીં. તો મિત્રો હવે જઈ રહીએ જમી લીધું અને બધા જઈ રહીએ ફરવા ગોમમાં. આપણે ગોમમાં છીએ કરમજી રામો ને પરામો. હા પરું છે રામપુરા બાસરિયા ગોમનું રામાપીનું મંદિર આવેલું. હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા. તમે જોઈ શકો તો ભાઈ ફાઇનલી આપણે ચોરીમાં આવી જઈએ. જો ફેર ભરું તો વરસાદ આવી જઈએ. જેટલા વાગે લાવીએ આ તો મુહૂર્ત કહેવાતું છે. 3 વાગે તો ચોરીમાં લાવે. તમે જોઈ શકો બાર પહેરા દીધો. તમે જોઈ શકો આ બધા મહેમાન ઊભા છે. અહીંયા રામું પણ બેઠું છે એક બાજુ. તો ગાઈસ આપણે આવી ગયા છે શેરડીનો રસ પીવા હાઈવે. તમે જોઈ શકો મહેમાન બધા આવી ગયા છે. 8-10 જણા છીએ. શેરડીનો રસનો ઓર્ડર કરી દીધો. પેલા સહદેવસિંહ બેઠા પાછળ તમે જોઈ શકો બાસરિયા હાઈવે ઉપર. તો મિત્રો તમે જોઈ શકો શેરડીનો રસ આવી ગયો છે. શેરડી રસ હા પીવાનું ચાલુ કરી દો. પીવાનું ચાલુ કરો ભાઈ. તમે જોઈ શકો શેરડીનો રસ બધા પીવાનો ચાલુ કરી દીધો. આ તો મોજ કરવાની લગનમાં. હા જોઈએ આ દાચા પીવી. તો મિત્રો ફાઇનલી આવું બધું પટી ગયું. તમે જોઈ શકો મહેમાન હવે તૈયાર થઈ જાય ઘરે જવા. હા તો ઓનલી ફોર તૈયાર જ છે સવારનો. તમે જોઈ શકો બધું પટી ગયું. વાસણ ભરાઈ જાય ને હવે જઈ રહ્યા છીએ ઘરે. એટલે ગાડીમાં વાસણ ભરી દીધા.